તો મિત્રો આપણે આજે રીંગણના પાકની અંદર હવે પછી શું ટ્રીટમેન્ટ કરીએ એના વિશે આપણે જોવા આવ્યા છીએ. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે છોડની વિકાસ અને વૃદ્ધિ કમ્પ્લીટ છે. આપણે એ પડતર ખેતરની અંદર આવી ગયા છે. તો આપણે તમને બતાવું તો અત્યારે તમે જોઈ શકો છો હજુ પણ ખેડ થાય એવો વરાપ છે નહીં, અને આની અંદર ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આને સારી આપણે ટ્રીટમેન્ટ આપીને કામ કરીએ અને દવાનો સ્પ્રે પણ આપીશું, કારણ કે છે છોડ હજુ પણ. તો હેલો નમસ્કાર મિત્રો, એસઆરવી ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે ઘણા સમય પછી પાછી બીજી વાર આપણે ખેતરે આવ્યા છીએ, અને આજે બાઇક અહીં સુધી આવી ગઈ છે, કારણ કે રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે મરજી તો ખતમ થઈ, પણ રીંગણના જે ખેતી આપણે કરી છે, એટલે કે રીંગણનું જે ખેતર છે એની અંદર સારું એવું કન્ડિશનમાં જોવા મળે છે. તો આ રીતે આપણે આજે જોવા આવ્યા છીએ, અને આપણે જોઈશું કે આની અંદર હવે શું ટ્રીટમેન્ટ કરવી. અત્યારે તો ઘાસ ઘણું ઉગી નીકળ્યું છે. તો મિત્રો આપણે આજે રીંગણના પાકની અંદર હવે પછી શું ટ્રીટમેન્ટ કરીએ એના વિશે આપણે જોવા આવ્યા છીએ. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે છોડની વિકાસ અને વૃદ્ધિ કમ્પ્લીટ છે, પણ આ કોઈક છોડ આ રીતે માટી ચોંટીને નીચે નમી ગયા છે. તો તમે જોઈ શકો છો, અને ઘાસ પણ ઘણું બધું નીકળ્યું છે. તો આને આપણે પહેલાં તો આને કમ્પ્લીટ સાફ કરીને માટી ચડાવી દઈશું, જેથી કરીને અમુક છોડ તમે જોઈ શકો છો કે કેટલો વિકાસ જોરદાર થયો છે. તો આ રીતેનું છે કન્ડિશન. તો આની અંદર આપણે ટ્રીટમેન્ટ સારી કરીશું હવે, કારણ કે આ એકલું જ બચ્યું છે. અને જોઈએ હવે, અને આ જે ભેંસો છે અને ગાયો એમને ઘણું નુકસાન પણ કર્યું છે, તમે જોઈ શકો છો. બાકી છોડની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો પણ આપણે જોઈએ તો નીચે માટી જ ચોંટી છે. તો આપણે આની અંદર સારું એવું ટ્રીટમેન્ટ કરીશું, અને આને સાફ સફાઈ પહેલાં આની સાફ સફાઈ કરીએ. અને મરચીવાળો પ્લોટ પણ તમને બતાવું તો એની અંદર અત્યારે તો પાણી છે નહીં, પણ જોઈએ હવે કે આગળ શું કરીએ. જો વરાપ કમ્પ્લીટ થઈ ગયું હોય તો આપણે એને ફરીથી ખેડીને કંઈક કરીશું. તો આપણે જે પાટલાવાળું જે ધરું આપણે રોપાયું હતું એ પણ છોડ સારા જ છે. થોડા વચ્ચેથી છોડ ગયા છે, પણ એનો પણ વિકાસ જોરદાર જોવા મળે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આજે એ જ ચેક કરવા આવ્યા છીએ કે અત્યારે આપણે ખેડ થાય કે નહીં થાય. તો એના માટે જ આવ્યા છીએ. તો આપણે તમને બતાવું કે હવે કેવું કન્ડિશન છે. તો તમે વ્લોગમાં બન્યા રહો. તો મિત્રો આ રીતે ગેપ પાડીને આવવાનું એક કારણ છે કે અત્યારે આપણે શું કરીએ એના વિશે કંઈ હજુ વિચાર્યું છે નહીં. તમે જોઈ શકો છો મરચીની અંદર જે પાણી ભરાયું હતું એ અત્યારે થોડોક વરાપ છે, પણ આટલું પાણી અત્યારે છે. તો મિત્રો જે આમાં અમુક છોડો બચ્યા છે તો તમને બતાવું. તો આ એક છોડ છે, આપણે એને ઉપાડીને જોઈએ તો એની અંદર મૂળ કેવા નખાયા છે. તો તમે જોઈ શકો છો કે પાણી વધારે ભરવાથી આને જે થડ છે એ કોવા લાગ્યું, મૂળ કોવા લાગ્યા છે. તો અમુક છોડ બચ્યા હતા એ આપણે તમને બતાવીએ કે એની અત્યારે શું કન્ડિશન છે. તો આને તો સારું વરાપ થવા દઈશું. આ એક છોડ બચ્યો હતો તો એને પણ આપણે જોઈએ તો બધા છોડની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતેની કન્ડિશન છે. મૂળનો કવર અને થડનો કવરો થઈ ગયો છે. તો આ રીતેની કન્ડિશન જોવા મળે છે. હવે આપણે જે આગળ આપણે જે કરવાનું છે કે પડતર ખેતર હતું એની અંદર જોઈએ કે વરાપ થયો હોય તો આપણે ખેડ કરી નાખીએ, જેથી કરીને ઘાસ બાસ બધું નીકળી જાય. અને પછી આપણે આગળ જે બીજી રોપણી કરવાની છે એના વિશે આપણે જોઈએ હવે પછી. તો તમને હું જઈને ખેતર બતાવું, તો વ્લોગની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે એ પડતર ખેતરની અંદર આવી ગયા છે. તો આપણે તમને બતાવું. તો અત્યારે તમે જોઈ શકો છો હજુ પણ ખેડ થાય એવો વરાપ છે નહીં. તો આ રીતે ભીનું જ છે, અને બાજુવાળું પણ. તો આપણે થોડીક રાહ જોવી પડશે, વરાપ થાય કમ્પ્લીટ, પછી એની અંદર ખેડ કરી નાખીશું. તો જ કમ્પ્લીટ જોવા મળશે આપણને રિઝલ્ટ. તો આ રીતેનું જો આ જગ્યા પર પાણી ભરાયું હતું, પણ એને હવે આપણે અહીંથી ઢારિયા મારફતે કાઢી નાખીશું. અને ઘાસ પણ ઘણું બધું નીકળી ગયું છે, પણ હજુ જોઈએ એવો વરાપ થયો છે નહીં.
અને આપણે પેલા ભાઈનું પણ બતાવીએ તમને મરચી. એની અંદર અત્યારે જે ભેંસોવાળાએ ભેંસો ઘૂસાડી દીધી હતી, તો એના લીધે પણ એમનું ઘણું બધું બગાડ થયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો હજુ વરાપ થયો નહીં. થોડોક તડકો નીકળે પછી આપણે એની અંદર સારા વરાપ થાય પછી આપણે એની અંદર ખેડ કરી નાખીશું. તમે જોઈ શકો છો કન્ડિશન અત્યારે તો આ રીતેનો અત્યારે ભેજ જોવા મળે છે. આનામાં હજુ આપણે જે ખેડ કરવાની છે ખેડ ના થઈ શકે. તો મિત્રો જોઈએ હવે તો તમને બ્લોગમાં બતાવતો રહીશ. અમને બધી જ મરચી જે હતી એ બીજી કાઢી નાખી હતી. વચ્ચે જે થોડુંક હતું એ રવા દીધું હતું, પણ એની અંદર પણ ગાયો ભેંસોએ બગાડી નાખ્યું છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહો તો આપણે તમને બતાવીએ. અને આપણે હવે જે રીંગણ છે એની અંદર પણ ટ્રીટમેન્ટ કરીશું કમ્પ્લીટ. તો મિત્રો આમની જે મરચી છે મોર ખાઈ ગયા છે તમે જોઈ શકો છો, પણ અને ઘાસ પણ ઘણું બધું થઈ ગયું છે. તો આપણે જોઈએ હવે તો આમને જોઈએ કે મરચીની અંદર જો નવી ફૂટ પણ નીકળી છે, તો આપણે એને ઉપાડીને જોઈએ. તો અત્યારે જમીન કડક થઈ ગઈ છે, તો આપણે જોઈએ કે એમના મૂળ બચ્યા છે કે કેવું છે. તો એમને કંઈ પ્રોબ્લેમ છે નહીં, પણ મૂળ નવા નાખ્યા નહોતા. તો આ રીતની કન્ડિશન છે અને બધું એમને પણ ખરાબ થઈ ગયું છે. તો એમને પણ ઘણું લોસ છે. તો જોઈએ હવે શું કરવાનું. તો આની અંદર ખેડ થઈને બીજું કરીશું કંઈક. તો હવે એમના તમને રીંગણ બતાવું. તો એમના રીંગણની અંદર પણ પાણી વધારે ભરાયું હતું મરચી કરતાં, તો એના લીધે એમને પ્રોબ્લેમ ઘણો આવે છે. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં, તમને હું રીંગણ બતાવું. તો જોઈએ આપણે એમના રીંગણમાં શું હાલ છે. મરચીના છોડ આ રીતે છે, એમને ફૂટ પણ સારી છે જો નવી નવી. તો આ રીતની કન્ડિશન છે. તો તમને રીંગણનો પ્લોટ બતાવું. તો આ રીતે એમને રીંગણ આટલા અમુક છોડ બચ્યા છે, અને જે બચ્યા છે કમ્પ્લીટ જ છે. તો આ રીતની કન્ડિશન છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આગળ શું કરીએ એનું વિચારીએ છીએ. તો પહેલાં જે ગાયો અને ભેંસો નાખે છે એમને કહી દઈએ. અમુક છોડ કમ્પ્લીટ છે. તો મિત્રો હવે આપણે જે રીંગણ બચ્યા છે એની અંદર આપણે સાફ સફાઈ કમ્પ્લીટ કરાવીને, કારણ કે ઘાસ ઘણું થઈ ગયું છે, પછી એને સારી એવી ટ્રીટમેન્ટ આપી દઈશું. કારણ કે રીંગણના છોડ સારા છે અને વિકાસ પણ સારો થયો છે. તો એને પહેલાં સારું ટ્રીટમેન્ટ કરાવીએ, કારણ કે એની અંદર વરાપ પણ સારો આવી ગયો છે. બાકી જે પહેલાં ખેતરો છે એની અંદર આપણે થોડુંક રાહ જોઈએ. થોડો વરાપ આવે એટલે ખેડ કરાવીને મૂકી દઈશું, અને પછી આપણે જે નવી રોપણી છે એનું કામ કરીશું. તો મિત્રો આ જે પાટલાનું દોરું છે એમને ઘણા છોડ ગયા છે, પણ આપણે સારું કન્ડિશન છે. તો મિત્રો આ રીતે વરસાદના લીધે ઘણું બધું નુકસાન થયું છે, અને ઘણા બધું આપણને બે વાર રોપણી કરી છતાં પણ આપણે સક્સેસ ના ગયું. કારણ કે પાણી અહીં તમે બતાવ્યું હતું આપણે અહીં કેટલું બધું પાણી ભરાયું હતું. તો આ રીતની કન્ડિશન છે. આપણે આગળ પણ રીંગણના છોડ તમને બતાવીએ. તો પછી આપણે શું આની અંદર ટ્રીટમેન્ટ કરીશું, સાફ સફાઈ સારી રીતે કરાવીશું. અમુક છોડ આપણે પણ ગયા છે, પણ વાંધો નહીં એવો લાગતો નથી, કારણ કે છોડ છે મૂળ પણ ઉઘાડા થઈ ગયા છે એના લીધે. બાકી છોડ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો. અને આની અંદર ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો આને સારી આપણે ટ્રીટમેન્ટ આપીને કામ કરીએ, અને દવાનો સ્પ્રે પણ આપીશું. કારણ કે છે છોડ હજુ પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. અને પહેલાં સાફ સફાઈ કરાવીને પહેલાં ટ્રીટમેન્ટ કમ્પ્લીટ આપીએ પછી જોઈએ, કારણ કે આ સક્સેસ જાય એવું લાગે છે. તો મિત્રો મળીએ પછી નવા વ્લોગની અંદર. જ્યારે એને સાફ સફાઈ કરીશું ત્યારે તમને બતાવીશું કે કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ આપી છે. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો એસઆરવી ફાર્મિંગ બ્લોગને, જેથી કરીને તમને ખેતીને લગતી માહિતીના વિડીયો મળતા રહે, અને તમને પણ માહિતી મળે એના વિશે. અને બ્લોગને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો.
જેથી કરીને બધું તમને માહિતી મળતી રહે. તો બ્લોગમાં તમે બન્યા રહ્યા છો એના માટે ધન્યવાદ. અને આપણે હવે આ રીતે બ્લોગ આવતા રહેશે ધીમે ધીમે. તો બ્લોગની અંદર બન્યા રહો. ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણને તમને વિડીયો બધા જોવા મળે. તો ત્યાં સુધી બાય બાય.